108 ઇમરજન્સી સર્વિસ એ ગુજરાતમાં રોજની લગભગ 3800 ઉપરાંતની ઇમરજન્સીસ હેન્ડલ કરે છે, જે 14મી જાન્યુઆરીના દિવસે લગભગ 29% જેટલી વધી અને 4900ની આસપાસ ટોટલ ઇમરજન્સીસ થવા પામશે. અને તેવી જ રીતે વાસી ઉત્તરાયણનો જે દિવસ છે તે દિવસે પણ આ કાઇટ ફ્લાઇંગનું પ્રમાણ વધારે હોવાના કારણે લગભગ 20% જેટલો વધારો થઈને 4500 જેટલી ઇમરજન્સીસ ગુજરાતમાં થવા પામશે એવું અમારું અનુમાન છે. અને તે અનુમાન મુજબ વધનારા કોલની સંખ્યાને પહોંચી વળવા માટે અમારા અમદાવાદ કઠવાડા ખાતે આવેલા કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ અને ડોક્ટર્સ પણ અમે ERC ફિઝિશિયન્સ ઉપલબ્ધ રાખીશું. અને ફિલ્ડમાં પણ અમારી સમગ્ર રાજ્યમાં 800 જેટલી રોડ એમ્બ્યુલન્સીસ, 2 બોટ એમ્બ્યુલન્સીસ જે દરિયા કિનારે કાર્યરત છે અને 1 એર એમ્બ્યુલન્સ, આ તમામ ફ્લીટને અમે સુસજ્જ કરેલી છે. સરકારે 14 અને 15 જાન્યુઆરી જે મુખ્ય તહેવારો છે એની આગળના દિવસો અને પાછળના દિવસોને આવરી લઈ 10 જાન્યુઆરીથી લઈને 20 જાન્યુઆરી સુધી સરકારી સિસ્ટમ દ્વારા કરુણા અભિયાનનું એક નવીન અભિગમ છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત છે. આ વખતની જો વાત કરવામાં આવે તો 37 જેટલી કરુણા એનિમલ એમ્બ્યુલન્સીસ ઉપરાંત 50 જેટલી વધારાની એનિમલ એમ્બ્યુલન્સીસનું ડિપ્લોયમેન્ટ આ કરુણા અભિયાનના 10 દિવસના સમયગાળા દરમિયાન કરવામાં આવનાર છે, જેમાં ગુજરાત સરકારના પશુપાલન વિભાગ અને વન અને પર્યાવરણ વિભાગ બંને મળીને સંયુક્ત રીતે આ કરુણા અભિયાનને કાર્યરત કરેલું છે.